નવસારીના તવડી ગામે ટાટાનગર ખાતે ભાવેશ નામના યુવકને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ 108ને જાણ કરવામાં આવી હતી અને આ યુવકને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થયું હતું. જોકે આ અંગે પરિવારજનોનો આક્ષેપ છે કે 108ને અમે કોલ કર્યો હતો પરંતુ સમયસર નહીં આવવાને કારણે ભાવેશનું મૃત્યુ થયું છે. તેને પ્રાથમિક સારવાર નહીં મળવાને લઈને આ ઘટના બની હોવાના આક્ષેપો 108ની ટીમ પર લગાવવામાં આવ્યા છે. જોકે 108ની ટીમનું કહેવું છે કે અમે સમયસર પહોંચી ગયા હતા. જોકે આ મામલો સિવિલ હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ રૂમમાં જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી પરિવારજનોને સમજાવવાની કોશિશ કરી હતી અને આ જ્યારે સમાચાર અમે તમને પ્રસારિત કરી રહ્યા છે ત્યારે ભાવેશ નામના યુવકનું કરંટ લાગવાથી મોત થયું છે અને પરિવારજનોના આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે હાલ તેમનું પોસ્ટમોર્ટમની કામગીરી રાતે કરવા માટે પોલીસ દ્વારા પરિવારજનોને સમજાવાઈ રહ્યા છે. જોકે કરંટ લાગવાની ઘટનાની જાણ ગામમાં થતાં ગામમાં પણ શોકની લાગણી ફરી જવા પામી છે.